જો બ્રોડકાસ્ટ મેસેજ તમારે બનાવવા હોય ને કોઈ પણ પ્રકારના, તો એની અંદર છે ને કેમ્પેન ક્રિએટ થાય છે. સેન્ડ, શિડ્યુલ, હેલ હોય અથવા ડ્રાફ્ટ હોય, બરાબર. તમારે નવું કેમ્પેન ક્રિએટ કરવું છે, બલ્કમાં લોકોને મેસેજ બ્રોડકાસ્ટ કરવો છે, કોઈ ઇવેન્ટ આવે છે, તો આ તમે કેમ્પેનનું નામ આપ્યું, ચેનલ સિલેક્ટ કરવાની. આપણે તો આમાં વોટ્સઅપ એક જ છે, બરાબર. અહીં તમને ક્રેડિટ બતાવશે, કેટલી ક્રેડિટ છે અત્યારે તમારી પાસે બેલેન્સ વોટ્સઅપની અંદર. આ સિલેક્ટ કર્યું. અહીંયા ડેશબોર્ડ ઓડિયન્સ, એટલે કે જે આ પીપલવાળું જે ઓડિયન્સ છે એ અહીંયા બતાવતું હશે બધું. આપણી પાસે જેટલું ઓડિયન્સ છે એ બધા ઓડિયન્સને મોકલવું છે, કે પછી એમાં સ્પેસિફિક ટેગ હોય જેને કરેલો એ, અથવા સ્પેસિફિક સિટી, જે ડેટા તમારી પાસે હોય મતલબમાં એને મોકલવું છે. હવે ફોર એક્ઝામ્પલ હું અહીંયા લખું કે ભાઈ જેનું નામમાં રવિ આવતું હોય એટલાને મોકલવું છે મારે, તો એથી ફિલ્ટર થઈ જશે. પછી તમારે ટેગથી કરવું છે, કે જેનો ટેગ ઇન્ક્વાયરીવાળો છે એ લોકોને મારે ખાલી મેસેજ કરવા છે, તો અહીંથી મારે ઓડિયન્સ સિલેક્ટ કરવાનું છે. આ રીતે ઓડિયન્સ અહીંથી મતલબમાં તમે ફિલ્ટર કરી શકશો. ઓડિયન્સને અલગથી અપલોડ કરી શકાય કે? હા, એ સેકન્ડ ઓપ્શન છે, અપલોડ ઓડિયન્સ. અહીંયાથી તમારી પાસે કોઈ એક્સેલ શીટ છે, તો અહીંથી સિલેક્ટ કરીને એ સિલેક્ટ કરેલી શીટ જે હોય ને એને અહીંથી અપલોડ કરવાની થશે. પર્ટિક્યુલર ફોર્મેટ આવે છે કે? હા, એટલે એનું ફોર્મેટની અંદર શું કરવાનું, અહીંયા લખેલું આવશે. ફર્સ્ટ કોલમ જે હોય ને અહીંથી સેમ્પલ શીટ હોય, ડાઉનલોડ કરીને એના ફોર્મેટમાં ચડાવવાની. ફર્સ્ટ કોલમ હોય ને કન્ટ્રી કોડ આવી નંબર હોવો જોઈએ, આ રીતે કમ્પલસરી. પછી વેરિયેબલ તમારે કંઈક આવતું હોય તો એ વેરિયેબલ નાખવાનું. વેરિયેબલ એટલે નેમ, પછી સિટી, કોઈ પર્સનલાઇઝ મેસેજ જેટલા વેરિયેબલ મૂકો એટલે મૂકી શકો તમે. અને વેરિયેબલ 1 છે ત્યાં સિટી નામ લખવાનું કે પછી એને એમ જ રહેવાનું? ના, ત્યાં લખવાનું, નેમ હોય તો નેમ લખવાનું એમ. પછી સિટી હોય તો સિટી. હા, એ ચેન્જ કરવાનું. ખાલી ફોનને નહીં બદલવાનું? ફોનને નહીં ખાલી બદલવાનું, બરાબર. ઓકે. અને એમાં કોઈ એવું જરૂરી નથી કે આ લાઈન પહેલા હોવી જોઈએ સિટીની ને કોડ પછી હોવો જોઈએ, એવું કંઈ નહીં? આ જો આ વેરિયેબલ 1 2 3 રાખો તોય ચાલે. જો આ var 1 2 સેમ નામ રાખો ને ચાલે. હા, એ રાખો તો જ વધારે સારું પડશે. કારણ ઘણી વખત કેવું હોય, મિસ્ટેક કરશે. તો આમાં કેવું હોય, વેરિયેબલ હોય ને એ બાજુમાં પણ છે, જો વેરિયેબલ હોય ને એનું એક ડેટા હોય. જેમ કે જો ઈમેલ છે ને, તો સોફ્ટવેરમાં ઈમેલ છે આ રીતે, સમજ્યા? ફોન નંબર છે તો આ ફોન નંબર છે એમ. એના જે એટ્રીબ્યુટ હોય ને મેચ થવા જરૂરી છે. જેન્ડર છે તો આ રીતે જ લખેલું હોવું જોઈએ, તો જ પાછું અપલોડ થાય. એટલે એના કરતાં વેરિયેબલ 1 2 3 રાખો તો બધા ઓટોમેટિક લઈ લેશે. એ સીટ તમે અહીંથી અપલોડ કરી શકો. એટલે એને જાતે ખબર પડી જાય કે આ સિટી જ છે. હા, એટલે એ ઓટોમેટિક સિટીની પછી જરૂર ન પડે. વેરિયેબલ 1 છે, પછી તમે જે મેસેજ બનાવ્યો હોય ત્યાં મેસેજની અંદર તમારી ઓપ્શન આવશે. જેમ કે અમે વેરિયેબલ ત્યાં સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે. તો આપણે અહીંયા સિટી નેમ આગળ લખ્યું હોય તો એ ત્યાં ડાયરેક્ટ સિટીમાં આવી જાય. નેમ લખ્યું હોય તો પર્સનલાઇઝ નેમમાં આવી જાય, કે ડિયર, પછી વેરિયેબલ 1. તો બેટર છે ને આમાંથી એટ્રીબ્યુટ ઓપન કરીને એના જ કોપી મારી માથાકૂટ કાલ સવારે આપણે કોઈ સિટી કે એવું કંઈ એની મેળ લેવું હોય, હા, તો લઈ શકીએ. પણ વેરિયેબલ ને નાખવાનું. જેમ કે જો આ જે છે એમાં આ વેરિયેબલ છે બધા, બરાબર. આ ટેમ્પલેટ છે. બરાબર. ત્રીજું સ્ટેપ એ છે કે ભાઈ આ સિલેક્ટ કર્યું ઓડિયન્સ, પછી આપણે મેસેજ સિલેક્ટ કરવાનો. ઓલરેડી આપણું જે ટેમ્પલેટ બનેલું હોય કોઈ પણ, એ આપણે સિલેક્ટ કરવાનું. નવા ટેમ્પલેટ બનાવી પડે? હા, નવું ટેમ્પલેટ એ ક્રિએટ કરી શકે. નવું ટેમ્પલેટ બનશે અહીંયાથી. ઓકે. એ ટેમ્પલેટમાંથી ક્રિએટ કરી શકે. પછી આ છે અહીંથી ટેમ્પલેટ સિલેક્ટ કર્યું. ફોર એક્ઝામ્પલ મેં આ ડન કર્યું. પછી અત્યારે જ મારે સેન્ડ કરવું છે કે શિડ્યુલ કરવું છે, મતલબમાં 22 તારીખ છે આજે, તો મારે ફોર એક્ઝામ્પલ એને ચેન્જ કરીને 25 તારીખે મોકલવું છે, તો 25 તારીખે સેટ કરી દઉં. ટાઈમ તો કે 1 વાગ્યાનો એમ, તો એ હું સેટ કરી દઉં અહીંયાથી. બરાબર. વધારે ઓડિયન્સ હોય તો ડિસ્ટ્રીબ્યુટ કરી શકો તમે 2 days 3 daysની અંદર એમ. એકસાથે ડેટા અપલોડ કરી દીધા છે, પણ 4 દિવસની અંદર મેસેજ પહોંચે તો હાલે. હા, એટલે આપણે જે આખું બ્રોડકાસ્ટ જે સેટ કરવાનું છે એ અહીંયાથી તમે કરી શકો. કેમ્પેનનું નામ આપ્યું, કોઈ પણ ચેનલ બનાવી, પછી અહીંથી આપણે ઓડિયન્સ જે અપલોડ કરવી તો અપલોડ થાય, અને એક્ઝિસ્ટિંગ ઓડિયન્સ હોય આપણી પાસે એનો ડેટા ફિલ્ટર કરીને મોકલવો હોય તો એ તમે કરી શકો. અહીંયાથી આપણે માર્કેટિંગ મેસેજ સેટ કરવાનો છે કોઈ પણ, તો મેસેજ તમે અહીંયાથી સિલેક્ટ કરી શકો.
જો આ મતલબ અહીંયાથી મેસેજ આપણે સિલેક્ટ કરવાનો છે. જે ઓલરેડી બિલ્ડ કરેલો આપણો ટેમ્પલેટ એપ્રુવલ કરેલો મેસેજ હોય ને એ બધા અહીંયા બતાવશે. આપણે શું મેસેજ મોકલાવવો છે બલ્કમાં એ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો ખાલી. પછી સેન્ડ નાવ અત્યારે કરવું હોય તો અત્યારે, શિડ્યુલ કરવું હોય તો શિડ્યુલ કરી શકો. ડેટ ટાઈમ છે, AM PM છે. અને ડન કરીને ગો લાઈવ કરશો એટલે ડાયરેક્ટ લાઈવ થઈ જશે કેમ્પેન આખું. આ રીતે આખું જે કેમ્પેન હશે એનો રિપોર્ટ અહીંયા ઓટોમેટિક પછી સોફ્ટવેર મેસેજ મોકલા કરશે. એનો આખો રેકોર્ડ અહીંયા બતાવશે. જે લોકોને ફેલ થયા હશે, રિપ્લાય પહેલાં થયા હશે, બધી વસ્તુ અહીંયા બતાવશે. આ છે ઓટો મેસેજ. ઓટો મેસેજની અંદર જે આપણે ઓટોમેટિક ઓર્ડર કન્ફર્મેશનના મેસેજ હોય, જેમ કે શોપીફાઈ છે તો એની આપણે ઇન્ટિગ્રેશન કરેલું હોય એનો ઓટો મેસેજ જાય. નવો ઓર્ડર પ્લેસ થાય એટલે ઓટોમેટિક કન્ફર્મેશન મેસેજ ગયો. આમાં એવું થાય કે કોઈ પાર્ટીને માલ આપ્યો છે અને એમાં ડ્યુ છે મહિનાની, તો મહિનો પૂરો થતો હોય ત્યાં એને મેસેજ ઓટોમેટિક જવા મળે કે તમારું પેમેન્ટ આપવાનું છે. હા, પોસિબલ છે. એક ડેમો બતાવી દો તો કઈ રીતે ટ્રિગર કરશે ટાઈમને. જે ન્યૂ ઓટો મેસેજની અંદર અહીંથી તમે ઓટો મેસેજ સેટ કરવાનો. જેમ કે ઈ ભાઈનો આપણે મેસેજ પર્ટિક્યુલર સેટ કરવો છે, બરાબર? રવિની આપણે એક કામ કરીએ 1 મંથ 1 મહિનો થઈ ગયો માલ આપ્યો એનો. હા, તો 1 મહિને એને પેમેન્ટ માટેનો મેસેજ આવવો જોઈએ. ઓકે, આ 1 મંથ આપણે સિલેક્ટ કર્યું. કેમ્પેનનું નામ જ એવું આપી દીધું, બરાબર? ઓકે. હવે અહીંથી મેં સિલેક્ટ કર્યું ભાઈ કયા નંબરમાં મારે કરવું છે એમ. તો જે આપણે નંબર સિલેક્ટ કરવો હોય, જે વ્યક્તિ સિલેક્ટ કરવો હોય અહીંથી આપણે કરી શકીએ. તો આ જેટલા નંબર મેચ થાય છે, બરાબર, એ અહીંથી આપણે સિલેક્ટ કરવું પડે. એમાં આપણે ટેગ પણ રાખીએ, ડેટ નાખીએ કે આ તારીખ પહેલાના જે હોય ઓર્ડર એમાં ફોન નંબરની જગ્યાએ પેલું સોરી નેમની જગ્યાએ રાખો તો પેલું ડેટ ટેગ રાખીએ. ટેગની ડેટ રાખો તો કેમ થાય છે? હા, ડેટ એ ચાલે. ડેટ તમે આમાં એડ કરેલી હોવી જોઈએ. આમાં આપણે ફર્સ્ટ સીન લાસ્ટ સીન છે ખાલી, બરાબર? લાસ્ટ વોટ્સઅપ છે એમ. એટલે એમાં આપણે પરચેસ ડેટ નાખેલી હોય ત્યાં પરચેસ ડેટ સેટ કરીએ કે 30 દિવસની અંદર આ મેસેજ જાવો એ આપણે પહેલાં દરેક ડેટાની અંદર પરચેસ ડેટ મેન્શન કરવી પડે એક વખત. કેમ કે આ ભાઈનો ડેટા અત્યારે આપણી પાસે નામ અને નંબર જ છે અને ટેગ છે. એ સિવાય આપણે જો પરચેસ ડેટ નાખી હોય તો એ આપણે અહીં સિલેક્ટ કરી શકીએ. હવે લાસ્ટ પરચેસ વિધિન 30 days આપણે એવું કર્યું ફોર એક્ઝામ્પલ. ખાલી પરચેસ ડેટ એડ કરેલી હોય એટલે ચાલે. ઓન કરી દે. હા, એબ્સોલ્યુટ ઓન. વિધિન 30 daysની અંદર હોય લાસ્ટ વોટ્સઅપ તો એટલા લોકો ફિલ્ટર કરી મને આપો એમ. લાસ્ટ પરચેસ વિધિન 30 days હોય તો મને એટલો આપો એમ કરીએ એટલે એટલો ડેટા મને મળી જાય. અત્યારે કોઈ છે નહીં એટલે નો કસ્ટમર ફાઉન્ડ આવ્યું. આપણે આ એક આવ્યું, આને મેં ડન કર્યું. ઓડિયન્સ સિલેક્ટ થઈ ગઈ, ચેનલ આવી ગયું. અમારે શું મેસેજ મોકલાવો છે એ મેસેજ એ ટેમ્પલેટનો આપણે વેરીફાઈ કરાવી લેવાનું પેમેન્ટ રિમાઇન્ડર કરીને. આ ડન. સ્ટાર્ટ ડેટ સ્ટોપ ડેટ સેટ કરી દઈએ. ક્યારે સ્ટોપ કરવું છે ઓપ્શનલ છે. ભાઈ કેટલા સમય પછી ઓપ્શનલ કરવું છે. ઓટોમેશન ચાલ્યા જ કરશે ને, બરાબર? કે આ 22 તારીખે કર્યું ચાલુ આપણે, તો અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ ભાઈ 23 તારીખે બંધ થઈ જવું જોઈએ. 23 તારીખે મેસેજ જવો જોઈએ. એની પછી ડિલિવરીના કલાક કયા કલાકોમાં મોકલવું છે, કેટલા વાગે મોકલવું, 9 થી 5 ની વચ્ચે મોકલવું છે. એ ઓન હોય તો એટલાની વચ્ચે નકર ગમે ત્યારે મોકલવું. સેટ અ રિપીટેશન ટાઈમ, કેટલી વખત જવું કે ભાઈ 5 દિવસ જવા દેવું છે. ચૂઝ અ રિપીટ ડેઝ અને કલાક. 5 days ને 6 કલાકે મેસેજ જવો જોઈએ. તો એવરી 5 દિવસે જશે. રોજે મોકલવો તો એવરી 1 days ને 6 કલાકે મેસેજ જશે. અહીંયા તમારે કરવાનું એવરી 3 કલાકે મેસેજ જવા દેવા તો 0 days. બરોબર. એવરી 6 કલાકે મેસેજ જશે. ગો લાઈવ કરો એટલે લાઈવ થઈ જશે. આ ઓટોમેશન સેટ થઈ ગયું. પછી એ મેસેજ જયા કરશે એની મેળ. એ તમને અહીંયા બતાવશે ઓટો મેસેજની અંદર લાઈવ જેટલા કેમ્પેન હોય ને. ઓકે, બે ટાઈપના મેસેજ હોય, બ્રોડકાસ્ટ ને ઓટોમેશન. હવે એ તમારે પુશ કરવું. આ વ્યૂ ડિટેલ છે અત્યારે ચાલતું નથી એટલે પુશનો ઓપ્શન આવે. બરોબર. પુશ કરવું તો તમે પુશ કરી શકો. બરોબર. કેટલા પોસ્ટ થયેલા છે બધું અહીંયા બતાવશે. સ્ટેટસ અહીંયા બતાવશે.
ઓકે ડ્રાફ્ટ ને આ મતલબ સ્ટેટસ છે આ બધા આ આખો રિપોર્ટ છે આખો તમારો. એની અંદર બધી ડિટેલ્સ છે. સેમ બ્રોડકાસ્ટમાં એવું આવે છે કે હા, બ્રોડકાસ્ટમાં રિપોર્ટ આવે ને આખો. આ બ્રોડકાસ્ટ છે એમાં ડાઉનલોડ રિપોર્ટ આપણે જે છે ત્યાંથી આખો રિપોર્ટ ડાઉનલોડ થઈ જાય. પરફોર્મન્સ ચેક કરવો હોય તો પરફોર્મન્સ કેટલા ડિલિવર છે ઓલા છે એ ખબર પડી જાય. ઓર્ડર સેલ્સ કાંઈ હોય તો એ ખ્યાલ આવી જાય. ઓકે એ સિક્વન્સ છે. એ સિક્વન્સ અમુક ટાઈમે આપણે સેટ કરવી હોય તો આ રૂલ બનાવીને સેટ કરીએ છીએ. આખું ઓટોમેશન છે મતલબ. અહીંથી તમારું રૂલ પહેલાં તમારે ક્રિએટ કરવાનું કઈ ઓડિયન્સને મોકલવું છે તો આપણે જે નેમ છે એ સિવાય તમારે કોઈ અધર રૂલ સેટ કરવો હોય તો આપણે નેમ આપણે રાખીએ અત્યારે. આ થોડું કોમ્પ્લિકેટ લાગે ને પહેલાં આ કોમ્પ્લિકેટ પડશે, બહુ કોમ્પ્લિકેટ પડશે. આ કર્યું અને સેવ કર્યું બરાબર. પછી આપણે શું મોકલવું છે એમ અહીંથી તમારે પછી રૂલ સેટ કરવો પડે. અહીંથી રૂલ આપણે જે બનાવ્યા હોય ઓડિયન્સના નામ અલગ અલગ આપેલા હોય, એક્ઝિટ રૂલ આપવા પડે. આ થોડું કોમ્પ્લેક્સ છે. આનો આખો અલગથી ટોપિક તમે બનાવો તો આમાં તમને ટાઈમ લાગશે. બટ આપણે સિક્વન્સ સેટ કરીએ કે કોઈ અમુક ફિક્સ સિક્વન્સ હોય તો એ સિક્વન્સ આખી આમાં સેટ થઈ શકે. એટલે ઓટોમેશન અને બ્રોડકાસ્ટ એનો મેક્સિમમ યુઝ છે. સિક્વન્સ લગભગ તમારે એવું કંઈક હોય તો સિક્વન્સનો પણ યુઝ તમે કરી શકો બરાબર. આ મેસેજ પહેલાં થાય, બીજો મેસેજ આવે, ત્રીજો આવે એમ. એટલે આ પછી બાકી તો ઇનસેટ છે બરાબર. ઓકે મેન તો છે ને ક્રેડિટ ને એવું ચેક કરવું હોય તો સેટિંગમાં જવાનું, વોટ્સઅપમાં જવાનું. અહીં ક્રેડિટ છે, અહીંયા તમને ક્રેડિટ બતાવવાનું ટોટલ કેટલી ક્રેડિટ અત્યારે પડી છે એ વસ્તુ અહીંયા આપણને શો થાય. એમ પ્રોફાઇલ કાંઈ હોય તો એ બતાવે. આપણો ડેટા મતલબમાં બધો સેટિંગમાં છે. લોગો અપડેટ કરવો હોય આ છે આઈપી ટોકન હોય આખું એ તમારે કંઈક કનેક્ટ કરીને બતાવવું હોય. ટોકન તમારે ડેવલપમેન્ટમાં યુઝ થાય. એ ટોકન તમારે પબ્લિકલી ગમે એને આપવું હોય તો તમે આપી શકો. ટોકનથી શું થાય? એ આપણે અત્યારે 10,000 કે કસ્ટમરની લિમિટ છે 24 કલાકની મારી બરાબર. હા તો એ રીતે એ આ ટોકન એવું છે કે આપણે કનેક્ટ કરવું હોય નંબર તો હું કનેક્ટ કરી શકું એનાથી. કઈ છે કે સોફ્ટવેર કોઈ છે એવા જ જેમ કે ઓલો જે રીતે તમે ઇક્વલ્સ ઓફ કીધું તો આ એપીઆઈ આપો એટલે હું કનેક્ટ થઈ જાય. કરી શકે. હા એને કોડિંગ આવડવું આ એક મોબાઈલ જેવું છે. મોબાઈલ આ નંબર આપો એટલે આની કનેક્ટ કનેક્ટ થઈ જાય. હા એટલે એપીઆઈ જે ડેવલપર હોય ને એ લોકોને એ ટોકનની જરૂર પડે વન ટાઈમ કનેક્ટ કરવા માટે. આ મેસેજની એપીઆઈ આપણે ડાયરેક્ટ આપી દઈએ અને એની અંદર ટોકન ઓલરેડી ઇન્ક્લુડ આપણે આપીએ છીએ. ઓકે વેબસાઇટ ઉપર આ જે બિલ્ડઅપ કરીએ છીએ વોટ્સઅપ વેબસાઇટ ઉપર રાખી શકો. એનો કોડ આવે એમ્બેડ કોડ. એ કોડ તમે મૂકી દો એટલે એનો ઇન્સ્ટોલ કોડ તમે વેબસાઇટમાં નાખી દો. આ રીતે નીચે સાઈડમાં બટન આવી જાય. તમારે એક્સ્ટ્રા ટીમ મેમ્બર આમાં કરવા હોય તો એનો ચાર્જિસ લાગે એક્સ્ટ્રા ખાલી. બરોબર. ટીમ મેમ્બરોને અલગ અલગ એક્સેસ સાથે કરવું હોય તો એ તમે આમાં સેટઅપ કરી દો. કેટલી વસ્તુ એને આપણે એક્સેસ કરવા દેવી છે. બરોબર. અને એનો એક્સ્ટ્રા ચાર્જિસ એ લાગશે. હા આમાં યુઝર જે છે એ અત્યારે આપણે લિમિટેડ આપીએ છીએ. બરોબર. કેમ કે એ આખું અલગ પોર્ટલ એનું સ્ટોર કરાવવું પડે આપણે. પણ મોસ્ટ ઓફ વસ્તુ તમારે આનું આ લોગિન તમે 10 યુઝરને આપી શકો પાછું. બરોબર. એમાં મેમ્બર વધારે હોય તોની વાત છે. હા મેમ્બર કદાચ તમે અલગથી કરવા હોય એના હિસાબનો અલગ આઈડી પાસવર્ડથી અલગ એક્સેસથી તો એટલે એમ ઓવરઓલ ઇઝી જ છે પણ સ્ટાર્ટિંગમાં થોડુંક મહેનત માંગે એમાં. પછી વાંધો ન આવે, પછી થઈ જાય.